દીવના રાધેકૃષ્ણ સ્વીટ એન્ડ નમકીન દુકાનને કરવામાં આવી સીલ. ફૂગ લાગેલી મીઠાઈ મળી આવતા ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલી રાધેકૃષ્ણ સ્વીટ એન્ડ નમકીન દુકાન સામે ગ્રાહકોની ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અચાનક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન દુકાનમાંથી ફૂગ લાગેલી મીઠાઈ મળી આવતા દુકાનને સીલ કરી તાત્કાલિક ધોરણે બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એક પ્રસંગ માટે આ દુકાનમાંથી મીઠાઈની ખરીદી કરવામાં આવી હતી. પ્રસંગ દરમિયાન મીઠાઈ પીરસતી વખતે તેમાં ખટાશ આવતી હોવાની સાથે ફૂગ દેખાતા ગ્રાહકોએ દુકાનદારને ફરિયાદ કરી હતી. ફરિયાદનો યોગ્ય પ્રતિસાદ ન મળતા એક પોલીસ કર્મચારી દ્વારા મામલો ફૂડ સેફ્ટી ઓફિસર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર ટિંકેશ હસમુખલાલ બામણિયા તથા નિયુક્ત અધિકારી ડોક્ટર અશોક કુચાતા દ્વારા દુકાન પર અચાનક દરોડા કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલી અન્ય મીઠાઈઓમાં પણ ફૂગ લાગેલી સ્થિતિ જોવા મળતા અધિકારીઓએ કડક કાર્યવાહી કરી દુકાન સીલ કરી અને તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ દુકાન અંગે અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે અને ભૂતકાળમાં પણ દુકાનને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં વારંવાર ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ જો ફૂગ લાગેલી અને આરોગ્ય માટે હાનિકારક મીઠાઈનું વેચાણ થતું હોય તો તે ગ્રાહકોના આરોગ્ય સાથે સીધી છેડા સમાન બાબત ગણાઈ શકે.